સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાછલી વિડીયોમાં આપણે સંશોધન પ્રક્રિયાના સોપાનોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આજની આ વિડીયોમાં આપણે સંશોધનના પ્રકારોને સમજવાનો પ્રયાસ કરીશું. સંશોધનના મુખ્ય 3 પ્રકારો છે, જેમાં પ્રથમ પ્રકાર છે મૂળગત સંશોધન અથવા શાસ્ત્રીય સંશોધન, જેને અંગ્રેજીમાં ફંડામેન્ટલ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સંશોધનનો બીજો પ્રકાર છે વ્યવહારિક અથવા પ્રાયોજિત સંશોધન, જેને અંગ્રેજીમાં એપ્લાઇડ રિસર્ચ કહેવામાં આવે છે. અને ત્રીજો છે ક્રિયાત્મક સંશોધન, જેને અંગ્રેજીમાં આપણે એક્શન રિસર્ચ તરીકે ઓળખીએ છીએ. મૂળગત સંશોધન એ પાયાના સંશોધન તરીકે ઓળખાય છે, જેના દ્વારા નવા સિદ્ધાંતો કે જ્ઞાનનું ઉપાર્જન થાય છે. આ પ્રકારના સંશોધનો સામાન્ય રીતે બુનિયાદી વિજ્ઞાનની શાખાઓ જેવી કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. સંશોધનનો બીજો પ્રકાર છે વ્યવહારિક સંશોધન એટલે અપ્લાઇડ રિસર્ચ. આ પ્રકારના સંશોધનોને ક્ષેત્રીય સંશોધન એટલે કે ફિલ્ડ રિસર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના સંશોધનોમાં જે ક્ષેત્રની પસંદગી કરી હોય તેના સિદ્ધાંતોની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રકારના સંશોધનોમાં નિયંત્રણ અને ચોકસાઈ જેટલા શાસ્ત્રીય સંશોધનમાં આપણે રાખીએ છીએ તેની સરખામણીમાં ઓછા રાખી શકાય છે. સંશોધનનો ત્રીજો પ્રકાર એટલે ક્રિયાત્મક સંશોધન. આ શિક્ષકો દ્વારા સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેના ઉકેલ માટે હાથ ધરવામાં આવે છે. મૂળભૂત સંશોધન અને વ્યવહારિક સંશોધનો ઉપયોગ જે છે એ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે થાય છે. આવા સંશોધનો સમય માંગી લે છે અને તેમાંના મોટા ભાગના સામાન્ય સમસ્યાઓ પર આધારિત હોય છે. પરંતુ શિક્ષણની કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે જેને તાત્કાલિક ઉકેલની જરૂર હોય છે, ખાસ કરીને સ્થાનિક સમસ્યાઓ જે ચોક્કસ વર્ગ અથવા શાળાની વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. વિવિધ પરિબળો વિવિધ શાળાઓ અને વર્ગોમાં પરિસ્થિતિને પ્રભાવિત કરે છે. તેથી સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે વિવિધ પ્રકારના ઉપાયો જરૂરી છે. આવી સમસ્યાઓનું નિરાકરણ સ્થાનિક શાળા અથવા વર્ગખંડ સ્તરે શોધવાનું રહેશે અને તે ક્રિયાત્મક સંશોધન દ્વારા કરી શકાય છે. પ્રસ્તુત વિડીયોમાં આપણે સંશોધનના પ્રકારોને સમજવાનો પ્રયાસ કર્યો. હવે પછીની વિડીયોમાં આપણે જ્ઞાનની સંકલ્પના અને સ્ત્રોતો વિશે જાણવાનો પ્રયાસ કરીશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.